જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં શ્રી હરિવંશ પુરાણની કથા સાંભળશું, જેમાં સાંભળશું શા માટે ભગવાને પૃથ્વી પર અવતારો ધારણ કર્યા। આ કથા સાંભળવાનો મહિમા માક્ષર મહિનાનો છે। માક્ષર મહિનામાં આ કથા સાંભળવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। જેમ સૂર્યદેવનો ઉદય થતાં રાત્રિના અંધકારનો નાશ થાય છે, તેમ આ મહાન પુરાણનું શ્રવણ કરનારના મન, વચન અને શરીરથી થયેલા સર્વ પાપોનો ક્ષય થાય છે। આ પુરાણ શ્રવણ કરવાથી, 18 પુરાણનું શ્રવણ કરવાથી જે પુણ્ય મળે છે, એ જ ફળ માત્ર એક હરિવંશ પુરાણ શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ વિડીયોમાં શ્રી હરિવંશ પુરાણની કથા શા માટે ભગવાને પૃથ્વી પર અવતાર ધારણ કર્યા, જેની સુંદર કથા આ વિડીયોમાં સાંભળશું। જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। તો કથા શરૂ કરીએ। બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય। જન્મેજય બોલ્યા, હે ઋષિ શ્રેષ્ઠ, હવે મને ભગવાનના અવતારો શા માટે લીધા હતા તેની કથાનું વર્ણન સંભળાવો। વંશપાયન બોલ્યા, હે રાજન, ભગવાન વિષ્ણુનો યશ પ્રભાવ સાંભળવાની તને ઈચ્છા થઈ છે, તે અતિ ઉત્તમ ગણાય છે। એ આનંદની વાત છે। ભગવાન વિષ્ણુના અનેક અવતારો થઈ ગયા છે અને હજી ભવિષ્યમાં પણ થશે, એવું બ્રહ્માનું વચન છે। હે જન્મેજય, શ્રી વિષ્ણુ જે માટે દેવલોકનો ત્યાગ કરી વસુદેવના કુળમાં શ્રી કૃષ્ણ રૂપે જન્મ્યા હતા, તેની કથા હું તમને કહી સંભળાવું છું। ભગવાનની લીલા અપાર છે। જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થાય છે, ત્યારે ત્યારે ધર્મની દ્રઢ સ્થાપના કરવા માટે સર્વશક્તિશાળી દેવ અવતાર ધારણ કરે છે અને લોક કાર્ય કરવાની તૈયાર થાય છે। પૂર્વે જ્યારે સમયસર સૃષ્ટિનો નાશ થયો હતો, ત્યારે મધુ અને કૈટભ દરિયામાં રહીને વિષ્ણુ સાથે યુદ્ધ કરવાની તૈયાર થયા હતા। ત્યારે મહાપ્રતાપી ભગવાન વિષ્ણુએ તેમને મોક્ષ પ્રાપ્તિ રૂપ વરદાન આપીને માર્યા હતા। પૂર્વે જ્યારે ભગવાન શ્રી હરિ દરિયામાં સૂઈ રહ્યા હતા, ત્યારે તેમની નાભીમાંથી કમળ પ્રગટ થયું હતું। તેમાંથી પ્રથમ ઋષિઓ પ્રગટ થયા હતા। ભગવાન શ્રી હરિનો આ પોષ્ટરક અવતાર છે। વળી ભગવાન વિષ્ણુનો વરાહ અવતાર પણ વેદોમાં જણાવેલો છે। તેમાં વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું હતું। ત્યારે પૃથ્વી દરિયામાં ડૂબી ગઈ હતી। ભગવાન વરાહે પોતાના દાઢોથી પકડીને પૃથ્વીને બહાર કાઢી હતી। તેમના પગ ચતુર્વેદ રૂપ હતા। યજ્ઞ પશુનો ખિલ્લો તેમની દાઢ રૂપ હતો। યજ્ઞો તેમના દાંત હતા। અગ્નિ તેમનું મુખ હતું। અગ્નિ તેમની જીહ્વા હતી। મહાતપસ્વી બ્રહ્મા તેમનું મસ્તક હતું। દિવસ રાત્રિ તેમની આંખો હતી। ભગવાન વરાહ દિવ્ય સ્વરૂપવાળા હતા અને પૃથ્વીને તારવા માટે જ એ અવતાર ધારણ કરેલો હતો। હવે નૃસિંહ અવતાર વિશે સાંભળો। હે જન્મેજય, આ અવતારમાં તેણે સિંહનું સ્વરૂપ લીધું હતું અને હિરણ્યકશિપુ નામના દૈત્યનો વધ કર્યો હતો। હે રાજન, પૂર્વે કાળમાં સતયુગમાં હિરણ્યકશિપુએ કઠિન તપ શરૂ કર્યું। માત્ર જળાહાર કરીને કઠિન તપ કર્યું હતું। તેના તપથી પ્રસન્ન થઈ ખુદ બ્રહ્મા તેને વરદાનો આપવા માટે પ્રગટ થયા હતા અને હિરણ્યકશિપુને વરદાન માંગવાને કહ્યું હતું। ત્યારે એ દૈત્ય બોલ્યો કે હે બ્રહ્મદેવ, દેવો, યક્ષો, અસુરો, ગંધર્વો, પેટે ચાલનારા પ્રાણીઓ, રાક્ષસો, મનુષ્યો અને પિશાચો, આમાંથી કોઈ પણ મને મારી શકે નહીં। ઋષિઓ પોતાના તપના પ્રભાવથી મને શાપો આપે નહીં, આવું વરદાન હું આપની પાસેથી માંગુ છું। વંશપાયન બોલ્યા, દૈત્ય રાજા હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે આ વરદાન માંગ્યું। ત્યારે તેઓ હસીને બોલ્યા, હે દૈત્યરાજ, તે ઘણું અણમોલ વરદાન માંગ્યું છે, જે આપવા લાયક ન હોવા છતાં હું તને એ વરદાન આપું છું। જા, તારું કલ્યાણ થાય। આટલું કહીને બ્રહ્માજી અદૃશ્ય થઈ ગયા। દૈત્યને આવું વરદાન આપ્યા પછી દેવો, નાગો, ગાંધર્વો, મુનિઓ સર્વે ગભરાઈ ગયા અને ઇન્દ્રને અગ્રણી બનાવીને બ્રહ્મા પાસે ગયા અને તેમને વિનવવા લાગ્યા, હે પિતામહ, તમે આપેલ વરદાનથી એ દૈત્ય મહાઅભિમાની અને બળવાન બનીને અમારો સંહાર કરશે। હે પ્રભુ, આપ અમારા પર પ્રસન્ન થઈને દૈત્ય રાજાના વધનો ઉપાય પણ આપ જ વિચારો, જેમાં સર્વ પ્રાણીઓનું હિત સમાયેલ હતું। એવું આ વચન સાંભળીને બ્રહ્માજી બોલ્યા, હે દેવો, હિરણ્યકશિપુ એ કઠિન તપ કરેલ, તેનું ફળ તો તેને મળવું જ જોઈએ, પણ સમય જતાં એ ફળનો અંત આવતા ભગવાન વિષ્ણુ પોતે જ તેનો વધ કરશે। આવું સાંભળીને સર્વે દેવગણો ખુશ થઈને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા।
હિરણ્યકશિપુને મન માંગ્યું વરદાન મળતા તે ગર્વિષ્ઠ બન્યો અને સર્વ પ્રજાઓને હેરાન પરેશાન કરવા લાગ્યો. ઋષિ મુનિઓને સતાવા લાગ્યો અને યજ્ઞોનો ભાગ પોતે જ હજમ કરવા લાગ્યો અને દેવોના ભાગ બંધ કરાવ્યા. આ રીતે પોતાના ભાગો અટકી જતા તેમને મળતી પુષ્ટિ પણ બંધ થઈ ગઈ. આથી સૌ દેવગણો ભગવાન વિષ્ણુના શરણે ગયા અને કહ્યું કે હે સર્વેશ્વર, દૈત્યરાજના ભયથી હવે તમે અમારું રક્ષણ કરો. તેના ત્રાસથી હવે અમે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છીએ. હે દેવગણો, તમે નિશ્ચિત બનીને રહો. હવે એ દૈત્યરાજના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હું હવે જરૂર તેનો વધ કરીશ, માટે તમે નિશ્ચિત બનીને તમારા ધામમાં જાઓ. શ્રી હરિનું આવું વચન સાંભળીને દેવગણો હર્ષ પામ્યા. ત્યારબાદ શ્રી હરિ હિરણ્યકશિપુની સભામાં ગયા. ત્યારે તેમનું અડધું શરીર સિંહનું હતું. બરાબર સંધ્યા સમયે દૈત્યરાજને પછાડીને ન બહાર ન અંદર મહેલના ઉંબરા વચ્ચે જ પોતાના હાથના નહોરથી ફાડી નાખ્યો અને એક જ ઝાપટે યમસદન પહોંચાડી દીધો. હે જન્મેજય, હવે તમે વામન અવતાર વિશે સાંભળો. ભગવાન શ્રી હરિએ દૈત્યનો નાશ કરનાર એ વામન રૂપ કરીને મહાબળવાન બલિરાજાના યજ્ઞમાં 3 જ ડગલા વડે સમગ્ર પૃથ્વીને છાઈ નાખીને કોઈથી પણ ગાંજ્યા જાય નહીં એવા મોટા મોટા અસુરોને પણ ધ્રુજાવી નાખ્યા હતા. હે રાજન, 3જું પગલું બલિરાજાના શિર પર મૂકીને તેમને પાતાળમાં પહોંચાડી દીધા હતા. હે રાજન, હવે ભગવાનના દત્તાત્રેય અવતાર વિશે જાણો. સર્વે ભૂતોના આત્મારૂપ ભગવાન શ્રી હરિએ પરમ ક્ષમાયુક્ત જે અવતાર લીધો તે દત્તાત્રેય રૂપે થયો હતો. તેમાં અતિ સમાક્ષીલ હતા. જ્યારે અન્ય અનુષ્ઠાનોનો નાશ થવા લાગ્યો ત્યારે સત્ય ધર્મનો વિનાશ થવા લાગ્યો અને અસત્યનું જોર વધી ગયું. વર્ણશંકર પ્રજા પેદા થવા લાગી અને પ્રજાનો વિનાશ થવા લાગ્યો. ત્યારે ધર્મને પુનઃ સ્થાપિત કરવા અને પ્રજાનો ઉદ્ધાર કરવા ભગવાન શ્રી હરિએ શ્રી દત્તાત્રેયનો અવતાર લઈ પૃથ્વી પર આગમન કર્યું. હે રાજન, હવે જમનગ્નિ પુત્ર પરશુરામ વિશે સાંભળો, જે શ્રી હરિનો જ અવતાર હતા. શ્રી હરિના આ અવતારમાં પરશુરામે 1000 હાથ પ્રાપ્ત થવાથી મહાઅભિમાની થયેલા તેમજ દુર્જય એવા રાજા સહસ્ત્રાર્જુનને સૈન્યની વચ્ચે જ રણ સંગ્રામમાં હણ્યો હતો. હે રાજન, પરશુરામે રથમાં બેઠેલા સહસ્ત્રાર્જુનને રણ મેદાનમાં જ રથમાંથી ભોંય ભેગો કર્યો અને તેને રણમાં સારી રીતે રગદોળ્યો. પછી તેના 1000 હાથ પોતાના ફરસાથી કાપી નાખ્યા અને સાથે તેના સર્વ ભાઈઓનો પણ સંહાર કર્યો. પછી ક્રોધિત થયેલા પરશુરામે પૃથ્વી પર જેટલા ક્ષત્રિયો હતા તેમનો નાશ કરી નાખ્યો. પૃથ્વીને 21 વાર નિઃક્ષત્રિય યાની ક્ષત્રિય વિનાની કરી નાખી. ત્યારબાદ શ્રી હરિરૂપ પરશુરામે પોતાના પાપને શમાવવા માટે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને બ્રાહ્મણોને પુષ્કળ દાન દક્ષિણા આપી અને કશ્યપ મુનિને સઘળી પૃથ્વીનું દાન આપી દીધું. ત્રેતા યુગમાં ઋષિ વિશ્વામિત્રને આગળ કરીને ભગવાન શ્રી હરિએ પોતાના સત્વના 4 ભાગો કરીને દશરથ રાજાના પુત્ર રૂપે અવતાર ધારણ કર્યો અને જગતમાં રામના નામે વિખ્યાત થયા. લોક પર કૃપા કરવા, રાક્ષસોનો સંહાર કરવા અને ધર્મની વૃદ્ધિ માટે શ્રી હરિએ દશરથ રાજાના કુળમાં જન્મ લીધો. વિશ્વામિત્રે સિદ્ધ કરેલા હથિયારો વડે શ્રી રામે યજ્ઞમાં વિઘ્ન કરનારા મારીચ તથા સુબાહુને હણ્યા હતા. વનવાસ દરમિયાન અનેક રાક્ષસોનો નાશ કરીને ઋષિઓને બચાવ્યા. અંતે મહાબળવાન રાક્ષસ રાજ રાવણને તેની નગરીમાં જ તેના ખાનદાન સાથે સફાયો કર્યો હતો અને સાથે સાથે અનેક રાક્ષસોને પણ હણ્યા હતા. વંશપાયન બોલ્યા, હે જન્મેજય, હવે શ્રી હરિનો કૃષ્ણ અવતાર વિશે સાંભળો. શ્રી કૃષ્ણના આ અવતારમાં પરાક્રમી શ્રી હરિએ શાલ્વ, મૈદ, ત્રિવિધ, કંસ, અરિષ્ટ, ઋષભ, કેશી વગેરે અનેક દાનવો, દૈત્યપુત્રી, પૂતના, કુવલ, યાપીડ નામે હાથી અને ચાણૂર વગેરે માનવ દેહધારી દૈત્યો તથા દાનવોનો સંહાર કર્યો. તેમજ અદ્ભુત કર્મ કરનાર બાણાસુરના 1000 હાથ છેદી નાખ્યા. નરકાસુર, મહાબલી, યવનાસુર, કાલયવનનો પણ રણ મેદાનમાં જ સંહાર કર્યો. દુષ્ટ રાજાઓનો સંહાર કરીને પૃથ્વીના પાપોને બોજથી હળવી કરી. ત્યાર પછી શ્રી હરિએ વેદવ્યાસ અવતાર ધારણ કરીને શ્રી વેદવ્યાસે જે એક વેદ હતો તેના 4 ભાગ કરીને રચના કરી. તેઓ શાંતનુના પત્ની સત્યવતીના પુત્ર હતા. આથી તેમણે ભરત વંશની સદાય વૃદ્ધિ કરી. હે રાજન, શ્રી હરિ હજી પણ એક અવતાર ધારણ કરશે.
એ અવતારમાં કળિયુગનો વિનાશ કરીને ફરી સતયુગનું આગમન કરાવશે. શ્રી હરિવંશ પુરાણમાં વર્ણવેલ ભગવાનના અવતારો શા માટેની સુંદર કથા અહીં પૂર્ણ થાય છે. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો મિત્રો, આપણે સાંભળીએ શ્રી હરિવંશ પુરાણમાં વર્ણવેલ ભગવાનના અવતારો શા માટેની સુંદર કથા. આ કથામાં ભગવાનના અવતારોનું વર્ણન આપણે સાંભળ્યું. જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.